રાજકોટ શહેરના યાજ્ઞિક રોડકા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। રાજકોટ શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ આયોજિત ગણપતિ મહોત્સવમાં અલ્પેશભાઈ એ મહાઆરતીનું આયોજન કર્યું હતું, જેમાં સમસ્ત કોળી સમાજ તેમજ બધા ભાવિ ભક્તોએ આરતીનો લાભ લીધો હતો અને આયોજનમાં દરરોજ અલગ અલગ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। દરરોજ 100 કિલોની આસપાસ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। મોતીચૂરના લાડુની પ્રસાદી તેમજ ફળ ફ્રૂટની પ્રસાદીનું વિતરણ કરાય છે। આયોજન છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। આયોજનમાં તમામ સમાજનો સાથ સહકાર હોય છે। કોળી સમાજના આગેવાન એવા ધર્મેશભાઈ તેમજ દેવભાઈ કોરડિયા તેમજ શૈલેષભાઈ તેમજ પ્રવીણભાઈ મેર, ચેતનભાઈ સોલંકી, જયદીપભાઈ સાકરિયા તેમજ વિજયભાઈ તેમજ વિપુલભાઈ, ધીરજભાઈ તેમજ કિરણભાઈ સહિતના બધા ભાવિ ભક્તોએ મહા આરતી અને મહાપ્રસાદનો લાભો લીધો હતો। જેકેસી ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। મારું નામ શૈલેષભાઈ જાદવ છે। રાજકોટ વોર્ડ નંબર 18 માંથી આવું છું, કોળી સમાજમાંથી। આ રાજકોટ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો, રાજકોટ યુથ કોંગ્રેસના પ્રમુખ પંકજભાઈ કાતરિયા, રાજકોટ શહેર પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે આયોજન રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર। અને આજે અમારા કોળી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું, મહાઆરતીનો લાવો કોળી સમાજ લઈ લેવાનો છે। એટલે અમારા કોળી સમાજના 200 થી 300 જણા આગેવાનો બધા ભેગા થયા હતા અને આરતી અમે લાવો લીધો હતો। આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ગણપતિ સ્થાપનાનું આયોજન કરેલ છે અને આજ સમસ્ત કોળી સમાજ દ્વારા આજ મહાઆરતીનું આયોજન કરેલ હતું। ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝીંઝવાડિયા, દેવભાઈ કોરડિયા, શૈલેષભાઈ જાદવ, પ્રવીણભાઈ મેર તેમજ ઘણા બધા આગેવાનો કોળી સમાજના આવેલા હતા અને અમે આ વર્ષોથી આ કાર્ય કરી છે ગણપતિ બાપાનું, અને આમાં 18 વરણ સાથે રહીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ।